मारो
श्री आद्य शक्ति मात की। बरोबर जयकार करो माना नामनो। बोल श्री अंबे मात की। सर्वशक्ति मात की। नमः पार्वती पते हर हर महादेव। चिंता विघ्न विनाशिनी कमलासनी सकत विषहथि हंस वाहिनी माता देव सुमत। पद सूर को चौपाई तुलसी की और छंद को जगत में छंदनी रचना घणाए करी पण चंद बारोटे जे छंदनी रचना करी ये अद्भुत रचना। छंदना एक एक अक्षर पर भगवती वारी जाए एवी छंदनी रचना। ई छंदनी आ दोहो के चिंता विघ्न विनाशिनी कमलासनी सकत। चिंता विघ्न विनाशिनी कमलासनी सकत विषहथि हंस वाहिनी माता देवु सुमत। आदिशक्ति जगदंबानो आ अनेरो मांडवो किशनदास बापू जेवा समर्थ विरक्त संत एमनो आ संकल्प रामदेवगढ़ जेवू पवित्र गाम जनो सहयोग अने सहकार भुवाजी सुरसंगभाई पटियार भुवो केशुभाई आयोजन गाम समस्तनु अने पुनाभाई जेवो आगेवान आवा उमदा कलाकारो यूट्यूब में तो घणी वार जोया पण आजे पहली बार प्रत्यक्ष मळवानो अवसर मळ्यो। शक्ति छे ई अपरंपार छे, शक्तिनो पार पामी शकाय नहीं। अणु अणु एनी अंदर विलसी रहेली शक्ति क्या केवी रीते रूपांतर करे अने केवी रीते खिले ये अनुभवी पुरुष सिवाय कोईने मालूम न पड़े एवी आ शक्तिनो अहींया बेसणुं छे। बहु वात एटले नथी करवी के आटला सारा कलाकारो अपना गामना आंगणे आव्या होय हूँ लेट पड्यो कारण के शरीर ने मजा नहीं मान मान लीलापुर थी अहींया पहोंचाणुं छे पण पहोंची गयो एनो आनंद छे। एटले बात एटली ज छे के चिंता विघ्न विनाशिनी कमलासनी सकत। चंद बारोटे लख्યું એવું કોઈ લખી ન શકે। જોડકણા ઘણા બધાથી થાય બાકી કવિત એ તો જેની ઉપર પરમાત્માની કૃપા હોય જ કવિત કરી શકે। તો ચિંતા વિઘ્ન વિનાશિની કોણ? ચિંતા કોણાથી નાશ પામે? દીકરીનો માંડવો રોપાઈ ગયો હોય ઘરમાં 5 રૂપિયા છૂટા ન હોય ગણપતિ બાપા બેસી ગયા હોય बीजा दिवसे जान आवानी होय पण अर्धी रात ना गजरे कोई पुनाभाई जेवो साहुकार माणस आवी अने एम के मूंझावानुं नथी आ नाणानी थेली लक्ष्मी छे ने एना जेवी चिंतानो नाश करनारी कोई माता नथी। एटले लक्ष्मी छे ई चिंता अने विघ्ननो नाश करनारी। चिंता विघ्न विनाशिनी कमलासनी कमल उपर बेसवा वाली मां लक्ष्मी नी त्या वंदना। कमलासनी सकत हंस वाहिनी एटले सरस्वती। आद्य शक्ति मांथी 3 देवीओ लक्ष्मी सरस्वती अने महाकाली। हंस वाहिनी एटले सरस्वती अने विषहथि वी भुजाળી विहा भुजाળી विहत कहिए काळका कहिए 20 भुजा ने धारण करनारी आवी काळका माता देहु सुमत एवी हे जगदंबा हे महाकाली हे महालक्ष्मी हे महा सरस्वती
પહેલા તો તારા ભજન કરવામાં, તારી ભક્તિમાં, શક્તિની ભક્તિની અંદર જો સૌથી મોટી જરૂરિયાત હોય તો એ મતિની શુદ્ધિની જરૂરિયાત છે. 72 કરોડ અસુરના રગતને પીનારી માતાને જગતે બદનામ કરવામાં કોઈ બાકી રાખ્યું નથી, પણ એના જેવી જગતની અંદર કોઈ માં નથી. એના પુરાવાઓ શાસ્ત્ર છે, પુરાણ છે. સક્રાદેયમાં એક જ શ્લોક લખ્યો કે ચિત્તે કૃપા સમર નિષ્ઠુરતાંચ દ્રષ્ટવા. ચિત્તમાં એટલી બધી દયાળુ છે, જેમ નાળિયેરની અંદર રહેલો ગર્ભ ઈ કેટલો કોમળ હોય, એટલી કોમળ મનવાળી માતા છે, પણ ઉપરથી ઈ કાચલી જેવી કઠોર લાગે આપણને. ક્યારેક જગદંબાનો વ્યવહાર આપણને કઠોર લાગે, પણ મોઢે બોલું માં ત્યાં તો હાચે નન પણ સાંભળે, અને મોટાપની મજા બધી મને કડવી જ લાગે. કાગડા એવી આ માનો માંડવો, આવા ઉમદા કલાકાર, આટલું સરસ આયોજન. માને પ્રાર્થના કરતો તો માં ગમે એમ કરીને પહોંચવું જોશે. ગામનો વ્યવહાર તો મારો છે જ, પણ એક વિરક્ત સંતે જ્યારે તારી થાંભલી રોપ્યું માં હું નહીં પહોંચી શકું તો મને બહુ દુઃખ થશે, એ મહાત્માને બહુ દુઃખ થશે, ભુવાજીને, પુનાભાઈને બધાને બહુ દુઃખ થશે. એટલે માના પારે પહોંચી જવાનું. ખૂબ આનંદ, વધારે કંઈ કહેવું નથી. બાકી તો પછી બોલવું હોય તો રાતો થોડી પડે. પછી ચંદબારોટે માગ્યું કે રિદ્ધિ દે, સિદ્ધિ દે. માતા પ્રગટ થઈ ગઈ જ્વાલામુખી કીધું ચંદબારોટ માગ માગ, આજ હું તારી કુળની માતા જ્વાલા મૈયા પ્રસન્ન થઈ ગઈ છું ને માંગ. એટલે બારોટે કીધું કે માં અમે માગવા બેસીએ એટલે અમને તો બહુ માગતા આવડે. બ્રાહ્મણ ભાટ ને કુવાડો 3 મોઢાના મોળા ન હોય. એક બ્રાહ્મણ, એક ભાટ અને એક કુવાડો, આ 3 મોઢાના મોળા ન હોય ને જો હોય તો કુવાડો કાપે નહીં લાકડું, ને આ બેને આપે નહીં કોઈ. એટલે પછી ચંદ બારોટ માગવા બેઠો માં પાસે કે હવે દેવું જ છે તો માં વિહા ભુજાળી જ્વાલામુખી મને આપ, મને રિદ્ધિ દે, સિદ્ધિ દે, અષ્ટનવ નિધિ દે. શું બાકી રહ્યું? રિદ્ધિ દે, સિદ્ધિ દે, અષ્ટનવ નિધિ દે, વંશમાં વૃદ્ધિ દે. રિદ્ધિ સિદ્ધિ હોય પણ વંશ જ ન હોય તો. એટલે માગ્યું કે વંશમાં વૃદ્ધિ દે બાકબાની, અને વંશમાં વૃદ્ધિ દે પણ હાવ મૂંગા પાકે તો બારોટના દીકરા કેવા લાગે. એટલે માં એની બાકબાની, એની વાણી શક્તિમાં તું વિલાસ કર. બાકબાની પણ ખાલી બોલકણાને હું કરવા? એના હૃદયમાં તું જ્ઞાન દે, એના ચિત્તમાં તું ધ્યાન દે, અને અભય વરદાન દે. શંભુરાણી તું દુઃખ કો દૂર કર, સુખ ભરપૂર કર, આસ સંપૂર્ણ કર, દાસ જાણી, અને યજન સો હિત દે, કુટુંબ સો પ્રીત દે. અને કદાચ કોક રાજપૂતના ભેગું ઘોડી રાંગ લઈ લીધી હોય અને બાકા જટી થતી હોય, અને તેદી હું બારોટનો દીકરો કામ લાગી જાઉં કોઈ બરછીમાં, તો જંગમાં જીત દે માં ભવાની, મને જંગમાં જીત દે માં ભવાની. એટલે ચંદનો છંદ, તુલસીદાસજીની ચોપાઈ, સુરદાસનું પદ જિંદગીમાં એકવાર લાગી જાય, કબીરની સાખી એક લાગી જાય ને ભવ પાર ઉતરી જવાય. આ માંડવો અલેખે નો જવો જોઈએ. આમાંથી 2 વાત રાવળદેવ કે એ સાંભળી સમજી અને સાચી ભક્તિ માની આપણે બધા કરીએ એવી માને પ્રાર્થના. જય માતા.
ખોડિયાર